બાપુ અમુક અમુક બાપુ જે રાડ્યું નાખે ને સંસાર મિથ્યા હે દૂર રહેના મૂળ માગા વગી ના રહી ગયા ને એમાં અત્યારે ઘણા દર્શન કરવા જાય ને તો 1000 નોટ 1000 કે નહીં દોર રાખ કારણ કે ત્યાં ખાતામાં ખોટવું પડે એટલે હારું અઘરું તો છે આ એટલે કીધું ઉતાવળ નહીં કરવાની પ્રાર્થના પ્રયાસ પ્રતીક્ષા જે પ્રતીક્ષા કરે ને મોજ મળે સમજ્યા ઘણા ઉતાવળમાં જુનાગઢ વૈયા ગયા જો 2 વર્ષ કાઢી નાખે તો માગા આવવાના જ હતા ક્યાં ભાગ્યા એ વાત કીધું છોકરાઓની વાત કરતો હતો એટલે આ જોક્સમાં બધું બહુ કઈ નથી જેટલા તે પતિ પત્ની હરીભાઈ બેઠેલા આ જોક્સ માઇકમાં કહેવાનો છે જ નહીં આ તો ઝાઝા નથી તે કહું વિડીયો વાળા કાઢી નાખજો ના ઉતારજો એવું કઈ નક્કી કરીને બેઠા બાપુ એવું લાગે તો ઠેજ હેઠું ઉતરી જાવ બાકી શબ્દ હેઠું નથી ઉતરવું હા તો ઠીક હવાણ કરું તમને પણ આમ આયુષ્ય મજા બે પતિ પત્ની બેઠેલા કારક તો ગમે ઉમરે આમ કારક ભગવાન શિવ અને પાર્વતી બેઠા બાપુ એ કારક મોજ કરતા અહીંયા બેહાડતા શંકર પાર્વતીને હા ગોઠણ ઉપર બેહાડતા શાસ્ત્રનો શ્લોક સાથે કહું તમને એક ગોઠણ ઉપર કાર્તિકી ને ગણપતિ બેઠા હોય વામ ભાગે ભવાની એ કઈ શિંગાર રસનો બાપ હતો જગત આખાનો બાપમાં શિંગાર ન હોય તો સાહેબ દુનિયા બોલી થઈ જાય આ બે એવી રીતે બેઠેલા આ તો તમને એવા લાગે તા તો આપણે તો એટલું કહેતા તો આપણું પૂરું થઈ જાય હાવ તા તો કે તો ચાલ ના ફિલ્મ જોઈ આવી યાર લો હાલ હાલ ફિલ્મ જોઈ આવી યાર મૂડમાં છીએ ચાલ ફિલ્મ જોઈ આવી બોલે કેમ હું ગામરો હું તો ખાલી એટલું કહું તા તો બોલે કે ફિલ્મ જોવા છોકરા ડોહા મોટા થઈ ગયા અને ફિલ્મ જોવા એકલા ને જવાય હારે પરજાલીન ન જવાય મેં તમને કીધું ને જે જગ્યાએ જાવ એમાં સંપૂર્ણ તૈયારી હોય તો જ જાવ ફિલ્મ જોવ તો એ ફિલ્મની રીતે જ જોવાનું હોય છોકરાઓને મર્યાદામાં જોયા એ ન છોકરાની રીતે જવું ભલે જતા આપણે એકલા ને જવાય એ ખારી સિંગ લીધી હોય ને એ વળી આમ રાખીને બેઠા હોય ફિલ્મ ચાલુ હોય ને ઓલી વળી એક એક દાણો ખાતી જતી હોય એ ફિલ્મ એની રીત છે આ એ ફિલ્મ કી રીતે એવી ગીતમાં ડાયલોગ આવે ત્યારે હામામાં દાંત કાઢ લેવાય હળગી નામ ફિલ્મમાં શું હોય પેલા તો બાપુ ફિલ્મ મર્યાદા વાળા હતા હીરો હિરોઈન આમ ખાલી શેડો પકડે તો ગીત આવતું છોડ દો અસલ જમાના ક્યાં કહેગા અને અત્યારે તો બંબઈ સે ગઈ પૂના પૂના સે ગઈ પટના પછી ના ના બીજા ગામ આવે ભેગા बम्बई से गई दिल्ली दिल्ली से गई पूना पूना से गई पटना फिर भी न मिला सजना એમ તો મને આવડે હું કહું એટલા સિટી રખડી આવી તો આ પ્રાચી નહીં એને ભેળ્યું હોય તો ગીત છે યાર એટલે ને ઓલા કીધું કે આમ આપણે જઈ આવ્યા ને છોકરાનું સમજાવી દો એટલે ઓલો ગયા કે છોકરાઓ હા પપ્પા અમે પ્રાચી જઈએ છીએ સત્યનારાયણ ભગવાનની કથામાં બેઠા ઋષિ બાપુએ સત્યનારાયણ ભગવાનની કથા રાખી છે એટલે અમે કથા સાંભળવા જઈએ છીએ કલાક જવાની કલાક આવવાની અને 2 કલાક માધવરાયજીના દર્શન કરશું બેટા એટલે 4 કલાક સુધી અમે નહીં આવીએ શાંતિથી ઘરે રહેજો બેટા ઓકે પપ્પા કાંઈ વાંધો નહીં જાઓ પરજા હારે તો હાસુ બોલો હે સત્યનારાયણ કથા નીકળી જાય એ નીકળી જાય પછી છોકરાએ નક્કી કર્યું પપ્પાની તો સત્યનારાયણની કથામાં ગયા પ્રાચી ક્યારે આવે મોટા હવે ખબર નહીં 4 કલાક તો કીધું જ છે
તો હાલને આપણે ફ્રી છીએ તો ફિલ્મ જોયા. એ તમારી અંદર જે હોય એવો જ આમો ઉગાવો થાય. તો બાપુ ઇન્ટરમાં ભેગા થઈ ગયા બધા. ઓલા કે ટપુડાવ તમે તો અમે સત્યનારાયણ નો શેરો ખાવા આવ્યો બાબા. હારા વિચારો કરો. છોકરા વારે કોઈ દી ખોટું ન બોલવું. પૂજ્ય મોરારી બાપુ ઘણી વાર કહે કે કોઈની ખોદણી વગરનો દિવસ વયો જાય અને સપના વગરની રાત વહી જાય ત્યારે માની લેજો કે તમે સ્વર્ગમાં જીવો છો. અને તમારા એ તમામ તમન્નાઓ પૂરી થઈ જાય અને તોય શ્વાસ વજ્યા હોય ને જીવતા હોય એ સ્વર્ગ છે. અને તમામ તમન્નાઓ બાકી હોય અને તમારા શ્વાસ પૂરા થઈ જાય એ નરક છે. એટલે આપણી જેવી લહેર કોઈ કરતું જ નથી. ઇન્દ્રની તેવડ નથી આવા ડાયરા કરે. આ ઇન્દ્ર સ્વર્ગમાં કઈ કર્યું જ નહીં ભાઈ. તમે કઈક વાંચજો. હરામ બરોબર એકેનો ડાયરો કર્યો નસવ્યું છે. બિયર બાર નું ઓપનિંગ જ એને કરેલું છે. સુરાપાન કરવું ને અપસરાવું રંભાની નાચે ઢોલ કે ક્યાં બાત હે ક્યાં બાત હે બાબુ. કેવા લખણ ખોટો હોય છે ઇન્દ્ર. હે સાહેબ અહલ્યાને પથ્થર થવું પડ્યું. કામા કરનારો કોણ? ઘણી બધી વાતો છે એમાં નથી જવું. પણ એની કરતા આપણે જે પૃથ્વી ઉપર જીવીએ છીએ એવું રૂડું કોઈ નથી જીવતું. અહીંયા આનંદ મળે છે, ભાવ મળે છે, મફતમાં ગુંદી ગાંઠિયા મળે છે. હા એક નથી રૂપાલા સાહેબ કહેતા કોકે સાપામાં આવ્યું હતું કે ગુજરાતમાં પ્રજા ભૂખ્યા બાળકો ભૂખ્યા મરે છે. હા રૂપાલા હું બોલ્યા તે દી કે આ સતાધાર જેવા આશ્રમો હાલે છે અહીંયા. આ પ્રાચીન આપણે જો ને બધે વીરપુર જેવા આશ્રમો છે, પરબ જેવા આશ્રમો છે, બગડાણા જેવા આશ્રમો છે. અહીંયા રોજ હરિહરની હાકલું પડે છે. અમારી હેરીમાં કુતરીયું વિયાય તો એને કે રાબ ખવડાવવામાં આવે છે. ગુજરાતનું છોકરું કોઈ દી ભૂખ્યા મરે? હું એ ફાળો કણબી બોલીને બોલતો હતો સાહેબ. આ સત્ય છે. આવી સમજ તો આ દેશના નેતાઓમાં છે. હા તો આપણામાં હોય જ ને. આવો ભજનમાં આવો. આ તો લાભ વાતું તો હાલ્યા કરે. આ તારક મહેતાના ઉલટા ચશ્મા જેવું છે. લાંબુ જ થતું છે. દયા ભાભી ગઢા ક્યાં પડે છે. ટપુડો અવડો નવડો છે. એ ભૂરો આજ તો ઓલો થઈ ગયો. આજ આખો દી ભૂરાય રહ્યા હતા કા. આ તમે આખો દિવસે ભૂરાય રહ્યા હતા. હા અમારે ચૂંટણી આવી ને તો એ કહેતો હતો ફોર્મ ભરવું. પૂછો ને હું કે ખોટું હોય મારે પ્રભાતના પોરમાં થોડું ખોટું બોલું. હું ભૂરા આપણે કાંઈ આ વખતે એવું કાંઈ કરવું નથી. મને કે એમ ના સરપંચ હતો તે 2 ટર્મ. હોશિયાર છે બુરો. એટલે પૂછો. અને એનો છોકરો મોટો થાય ને એ છોકરા જેવડો કોઈ નેતો નહીં હોય. એના ઘરના બાપુ ચૂંટણી લડ્યા. હા સાચું છે ભાઈ. તમે દાંતમાં કાઢતા ને જેથી ઈ મતથી છૂટાણો ને તેથી દીકરાનો જન્મ. એટલે પેટમાં હતો ને પ્રસાર કર્યા. પછી 2 પેંડા લઈને નીકળતા. કે આ જીક્યો એનો આ છોકરાનો. આજ વાત થઈ ભાઈ એની હાજરીમાં. એની હાજરીમાં વાત અમારા ભાઈ હાર્યા હતા ભોજાભાઈ. એ આજ સવારના અમે હાર્યા છીએ 2 ભાઈ. એટલે કહો મૂકો ઘોડિયું મૂકો. હા ભાઈ હું તો આમ તો ખાલી વાતું કરું છું તમે. એટલે છોકરા વાયરે છે ને કોઈ દી આપણે ઘરે નાના બાળકો હોય ને એને કોઈ દી એની હાજરીમાં કાંઈ આપણે ખોટી વાતું ભોગાભાઈ. કારણ કે છોકરા તરત પકડી લે વાત. હમણાં તમને હું તમને કહું હકીકત. તમે જાઓ ને તમે કોઈ મહેમાન થઈને જાઓ ને એ ઘર તમને ઓળખતું હોય ને એનો છોકરો હોય ને એને પૂછવાનું હું ઓળખશો? તેમ કે હા ઓળખો. તો હું મારું નામ પૂછવાનું. એ ઘરમાં જે આપણે નામથી બોલાવતા હોય ને એ છોકરો બોલશે. હા અમારે થાય ને એવું. હું એમ થાય ને પૂછું એટલે આપણે ખબર પડે કે ચા પીવાય કે વયું જવાય. હું ઘણા છોકરાને પૂછું હું છે મને માયો હાલ ચો. નક્કી થઈ જાય કે આ ઘરે માયાભાઈ નથી. વેમમાં રહેવું જ નહીં. આપણે બધે માયાભાઈ હોય એવું વેમમાં રહેવાનું જ નહીં.
હા, કઈ દુનિયા આખી થોડા આપણે ગમીએ. હા, સવાલ જ નથી ને. એનો પરચો તમે જોયો હાલે, પણ કઈ બધાને એ કોઈ દી ધોખો નહીં ધરવાનો. હકીકત હું દિલથી કહું, કોઈ દી હું તમને હાવ મારા દિલની વાત બાપુ કરું. હું નાનો હતો ત્યારે પ્રોગ્રામનો મને બહુ રસ. આગળ બેસતો અને આયોજક આવી ન ઓળખતા હોય, બાપદાદાનું નામ મોટું, ગામનું નામ મોટું, તો કાંઈ નહોતું ત્યારે ક્યાંક તો હતું જ ભાઈ. કલાકાર તો પછી થયા બધા, સાંભળતા સાંભળતા મને આ ભેટ છે ભાઈ. પણ હું આગળ બેઠો ને આયોજક ઉભા થા, ઓલા આવ્યા છે. હું સ્વેચ્છાએ ઊભો થઈને વયો જતો. ઊભા કરતા ને એનું મને મારી જિંદગીમાં દુઃખ નથી લાગ્યું. આ માધવરાયની સાક્ષી કહો. અને ત્યારે અંદર એક જ થતું કે તો ઈ આવ્યા ને આપણે ઊભા કર્યા, આપણે આવ્યા હોય ને અહીંયા વૈયાવો એવું કેદી કહે. આ દરેકના મનમાં આ આવી જાય ને એ વસ્તુ એટલી જે મને આવી છે ને એનું પરિણામ આ તમારી સામે બેઠું. બાકી તમે એમ કહો કે અહીંયા હું નહીં આવ્યો, અહીંયા હું પેસેન્જર ભરીને આવતો, ડ્રાઈવર કયકના હરવણા કર્યા. આવ્યા હોય ત્યારે વાળે ઘેઘુર હોય ને જાય ત્યારે હાવ ટકા મુંડા હાવ એમના. આપણે કેવું પડે નાથાભાઈ કેમ કે આ બેઠો નાથાભાઈ. આ હકીકત બન્યું છે. લાવ્યો છું મારી પાસે આઈસર ડીસીએમ. હા, તે દી ફેર ગીરગઢડા સુરત ગાડીઓ હાલતી. કાજલ ડ્રાઈવર આમ તો તાણ તો હતી જ નહીં ભાઈ. આ પ્રોગ્રામમાં આવીને પૈસાની તાણીમાં આવી ગયો બાપા. પૈસાની તાણી હોય ત્યારે, તે દી હતી એટલી નથી અત્યારે ફેરા. પૈસા કરતા રૂપિયામાં બહુ ભરોસો ન રાખો. કારે હારા હક લઈ નક્કી નહીં. અને જિંદગીમાં મોજ કરવી હોય તો પૈસા કરતા મિત્રો હારા બનાવજો. ભાઈ આયર પાસે મિત્રો છે સાહેબ, પૈસો નથી. આવા સંતો છે એટલે આપણે સંતોષ છે. એટલે છોકરાઓની છેલ્લી વાત કહીને તમે ઓળું બધા હાલો. બે એક જ ગોળી છે ભાઈ. એક કામ કરો ને, કઈ કરવા જેવું નથી. એક છૂટું રાખો, એવું રાખો, છૂટું છવાયું. એક કહી દઉં ને, હું એક જોક કહી દઉં ભાઈ. એવા ક્યાંક ફેર કરીએ બાપુ, ક્યાંક તો કરવું પડશે. હા, બબે આવો. હા, બે આવો ને પછી. હા હા હા, બે કવિરાજો ને કેવું. પણ હું ઓલું બરોબર એટલે આવી ગયું છે એટલે કહી દઉં ભાઈ. છોકરાની વાત કરતો હતો ને, એક છોકરા, બે પતિ પત્ની બેઠા હતા. આ જોક્સમાં કઈ હોખ ન હો બસ હવાઈણ જ છે. આવ અને હવાઈણ સિવાય ડો દુનિયામાં કઈ છે જ નહીં. હા, બાકી કે તમે એમ કહો કે હારા દીકરા થાય તો બાપના ગઢપણ પડે, હાવ ખોટું છે. દશરથ દાદા ગુજરી ગયા, રામે ધક્કો ખાધો. આ રામથી સારો દીકરો એ કહેવાય. શમશાન ગામની બહાર હોય, ગામમાં ન આવીએ કે પણ શમશાન તો આવીએ કે ને. ગયા રામ આપી નીકળી જાય. કોઈ દી અજમલ રાજાને પગ કસરવા ગયા? ખોટી વાત થોડી છે, હાવ હાચી વાત કરું તમે. આ કૃષ્ણ ગોકુળ 11 વર્ષના થયા, નીકળી ગયા. કોઈ દી જશોદા ને નંદ પાસે ગયા? નીકળી જાઓ. મરી જાઓ વળ કઈ. પછી જટાયુ મરી ગયા. પછી રામને થયું કે ઓહો બાપ કેવો હોય. પછી જટાયુને બધ ભરીને બાપનું સંબોધન કર્યું. જટાયુને કીધું કે તને મારા પિતા સમાન સમજીને તારો અગ્નિ સંસ્કાર કરું. રામને મોડું થઈ જાય સાહેબ, નહીં એને 14 વર્ષ આવવું પડે. રામ રામ કહી તો દુઃખ હોય જાય. સીતા પરણી તો સુખ ન મળ્યું. છોકરા ડોહા જંગલમાં જીણ્યા પાછા ગઈ 14 વર્ષ રખડીને આવ્યો તો ધોબી બોલ્યો. ડગેલ પંજા દોઢો પાછા મા પાસ. દેવદાનભાઈ હવે આપડી હવાય છે. આ 14 વર્ષ રામ વનમાં હું કેમ યાદ બાપુ? લોકશાહીની પ્રયોગ કર્યો. જો ભરત મહારાજે ગાદ્ય નહીં, એ નંદીગ્રામમાં હાવ લોકતંત્ર મૂકી દીધું.
જોઈએ કે લોકો કેવું રાજ ચલાવે. 14 વર્ષ પછી આવ્યા વાંદરા જેવું છું, ધોબી મીડ્યો હામો બોલવા, નહીં બાકી દશરથના દીકરા હામું બોલાય? હે લક્ષ્મણે આમ મોશી ઉપર હાથ દીધો, રામ કે ધીરો, રાવણ માર્યા પછી ધોબીને મરી આબરૂના કાકરા જાય, રાકાને મરા થાય છે. આપણે આચરણમાં જો પછી રામનો મગજ જો કે આને 14 વર્ષ છૂટા રાખ્યા, એમાં હામાં બોલ્યા ને કરો અશ્વમેઘ યજ્ઞ અને છત્રપતિ બનો. સીધો ઘોડો વેતો મૂક્યો. હવે ધોબીને કે જેની મેં હવા છે રૂટકાથી પકડે ઘોડા, ઘરના છોકરા હવા કાઢ નાખી. વાયડા એ ન કરાય યાર, આવા વાયડા એ કરાય નહીં. ભગવાન આપણને એ શીખવાડતા ગયા, એ તો એની લીલા છે બધી, પણ આપણે શીખવાડી જાય કે મધ્યમ આલ્યું જવું. બહુ છૂટું મૂકશો તોય મજા નહીં આવે, અભિમાન કરશો તો પ્રજા પકડી લે. છોકરા જ પકડે, લક્ષ્મણને બાંધી દીધા હતા, લવ ને કુશે. બોલો, તેદી અંગ્રેજી નામ હતા લવ, પ્રેમ. હા, એક ભાઈ કીધું આ પ્રેમજીભાઈ નું અંગ્રેજી કરવું હોય તો લવજીભાઈ. એ જ સહી, આમ થોડું હોય કઈ એને તો ફરમાઈશ કરી એને. પણ છેલ્લી વાત કરી નાખું, મને હારી રહી રહીને ઉપડી, ઉપડેલી જ હતી એમાં ઓલા વૈયા ગયા ને અફસોસ થવો જોઈએ ટૂંકમાં.